સમાચાર એટલે ઝડપ અને ઝડપ એટલે અમે કવરેજમાં ક્યાંય પાછળ નહીં, હંમેશા એક પગલું આગળ. દેશ દુનિયાના સમાચાર, રાજનીતિ, સમસ્યા, વ્યાપાર, રોજગાર, તમામ સમાચારો પર રહેશે અમારી નજર. ગુજરાતની દરેક ઘટના તમારા ફોનમાં સૌપ્રથમ માત્ર V18 ન્યૂઝ પર. થરાદ પોલીસે કુંભારડી ગામે થયેલી ગરફોડ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે 22.48 લાખના સોના ચાંદીના દાગીના સહિત કુલ 23.03 લાખના મુદ્દામાલ સાથે એક ચોરને ઝડપી પાડ્યો છે. થરાદ પોલીસ સ્ટેશનનો સ્ટાફ મિલકત સંબંધી ગુના અટકાવવા થરાદ ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન તેમને ખાનગી રાહે બાબતી મળી હતી કે મોટરસાયકલ પર એક શંકાસ્પદ ઇસમ સોના ચાંદીના દાગીના વેચવા બજારમાં ફરી રહ્યો છે. આ બાતમીને આધારે પોલીસે થરાદ ટાઉનમાં ટોળાની પાડ પાસે તે ઇસમને પકડી પાડ્યો હતો. તેની પાસેના કાપડના થેલાની તપાસ કરતા તેમાંથી સોના ચાંદીના દાગીના મળી આવ્યા હતા. દાગીનાના બિલ માંગતા તેણે ગલ્લા તલ્લા કર્યા હતા અને વિશ્વાસમાં લઈને પૂછપરછ કરતા તેણે કબૂલ્યું કે આ દાગીના તેણે કુંભારડી ગામે તેના મામાના ઘરેથી રાત્રે ચોર્યા હતા અને તે વેચવા માટે થરાદ બજારમાં આવ્યો હતો. થરાદ પોલીસ સ્ટેશનની હદમાં મિલકત સંબંધી ગુનાઓ ન બને તે માટે મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબ શ્રી વાવ થરાદ ચિંતન તેરિયા સાહેબે અસરકારક કામગીરી કરવા માટે સૂચના આપેલી. જે અનુસંધાને અમારી એડી સ્ટાફની ટીમ પેટ્રોલિંગમાં હતી અને ખાનગી રાહે હકીકત મળેલી કે એક ઈસમ જે પિલોડા ગામનું છે, કાળુ ઉર્ફે હિતેશભાઈ મેઘરાજભાઈ રબારી, જે ચોરીનો મુદ્દામાલ વેચાણ કરવા સારું આવી રહ્યું છે. તે અનુસંધાને પંચો સાથે એની ધરપકડ કરતા તેની પાસેથી અલગ અલગ સોના ચાંદીના 24 નમૂના કિંમત ₹22,48,000નો મુદ્દામાલ મળી આવેલો. જેની પૂછપરછ કરતા તેને કુંભારડી ગામેથી 17 તારીખના રાત્રે ગરફોડ ચોરી કરેલ હોવાનું માલુમ પડેલું છે. જેથી સદરુ મુદ્દામાલ કબજે કરી તેને ધોરણસર અટક કરી માવસરી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી આગળની કાર્યવાહી કરવા માટે